નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે નવા વિડીયોમાં. તો મિત્રો, કચ્છમાં ઘણી એવી ઐતિહાસિક જગ્યાઓ, રાજાશાહી વખતના કિલ્લા, સેલોરાઓ વગેરે આપણે નવી જગ્યાની આપણે શોધખોળ કરતા હોઈએ ત્યારે આપણે અમુક જગ્યાઓ એવી મળતી હોય છે અને તેને ગોતીને તમારી સમક્ષ આપણે વિડીયો દ્વારા આપણે તમને પણ માહિતી મળે અને જોવા મળે તે માટે આપણે કાર્યરત છીએ. અને આજે આપણે આવ્યા છીએ દેવીસરની ગામની બાજુમાં. અહીંયા એક તળાવ છે અને આ બાજુ છે આરલ ગામનો રસ્તો. તો આરલ ગામનો ફાટક છે તો એની બાજુમાં જ થોડાક અંદર આવતા અને અહીંયા એક મોટો તળાવ છે, વિશાળ તળાવ પણ જોઈ શકો છો તમે. સુંદર મજાનો અહીંયા કુદરતી નજારો, ઝીણું અહીંયા ઘાસ પણ આપણે જોવા મળી રહી છે અને મોટો એવો તળાવ છે ને એક બે આપણે મગર પણ અહીંયા જોવા મળ્યા હતા. તો આ તળાવની બાજુમાં અહીંયા એક સેલોર વાવ છે. તો અહીંયા આપણે મિત્રો પહેલાં પણ એક બે વખત આવી ગયા અહીંયા અને સાથે આપણા મિત્ર પણ હતા. તો આપણે આ જગ્યામાં અહીંયા ઘણી શોધખોળ કરી આપણે, પરંતુ આ લોકેશન આપણે મળ્યું નહીં તે વખતે. ને આજે હું એકલો જ આવ્યો હતો ને ફાઇનલી આપણે આ લોકેશન આજે ગોતી લીધું છે. તો સુંદર મજાની લોકેશન ચાલો આપણે જોઈએ. તો અહીંયા મોટા વૃક્ષો જોઈ શકો છો તમે, બાવળના મોટા વૃક્ષો છે અને તેની વચમાં અહીં સેલોર વાવ છે. તો આ ઝાડીના લીધે જ આપણને દેખાણી નહોતી સેલોર વાવ, પરંતુ આજે આપણે ગોતી લીધી છે. તો અહીંયા છે ઐતિહાસિક એવી જૂની સેલોર વાવ, આ જોઈ શકો છો તમે. તે જોઈએ આપણે કેવી જોવા મળી છે આપણને અને અવલોકન કરીએ કે સમયની હશે કે કેવી દેખાઈ રહી છે. અહીંયા બે પથ્થર છે અને અહીંયાથી શરૂઆત થાય છે પગથિયાની અને આ છે સેલોર વાવ. આજે પણ ફૂલ ભરી છે પાણીથી અને જોઈ શકો તમે લગભગ અંદર 2 કે 3 માળની પણ સેલોર વાવ હોઈ શકે એવું આપણને લાગી રહ્યું છે. એક માળ આપણને ઉપરવાળો દેખાય છે હાલ અને અહીંયા બાજુમાં અવાડો પણ છે. બંને બાજુ અવાડો છે કે જે તે સમયમાં પાણીની અછત ન હોવાને કારણે અહીંયા અવાડામાં પાણી નાખી અને પશુ કે જાનવરોને પાણી પીવા માટે અહીંયા બનાવ્યો હશે અને અહીંયા માણસો કદાચ અંદર જઈને પાણી ભરતા હશે ને પીતા હશે. તો વાવ આપણને જોવામાં તો જૂની જ લાગે છે, પથ્થર જોઈએ તો મોટા જ છે, પરંતુ કેટલા વર્ષ થયા ને કોને બંધાવી તે માહિતી આપણને નથી મળી. પણ વસ્તુ જગ્યા છે, લોકેશન જે ઐતિહાસિક આપણને લાગી રહ્યું છે, જૂનું બાંધકામ છે. તો લાંબી એ લગભગ સમજી લો ને 40 થી 50 ફૂટ લાંબી છે વાવ. અહીંયાથી જોઈ લો તમે. અને અંદર ઊંડી પણ 2-3 માળની ઊંડી હોઈ શકે એવું અનુમાન આપણે કરી શકીએ. તો અહીંયાથી આ સેલોર વાવ છે અને જોઈ લો તમે અહીંયાથી કેવી બનાવટ છે, સરસ મજાની. અને અહીંયા બાજુમાં ચોરસ કૂવો, આપણે દરેક જે વાવ જોતા હોઈએ તેમાં એક ગોળ કાં ચોરસ કૂવો છે અને બાકીની જે લાંબી સેલોર હોય છે તેમાં પગથિયાઓ છે. આ બાજુ પગથિયાવાળો ભાગ છે. તો લોકેશન બહુ સારું છે પણ આ જગ્યા જાણકારી વગર મળે નહીં એવી છે, કારણ કે એક તો જંગલ છે, ચારે બાજુ વૃક્ષો મોટા અને તળાવમાં પાણી હોય ત્યારે તો અહીંયા આવી જ ન શકાય. હમણાં પાણી થોડુંક ઓછું છે, ચોમાસા દરમિયાન અહીંયા બધું પાણીથી ભરાઈ જતું હશે. હાલ અહીંયા કને જોઈ શકો તમે, સરસ મજાની વાવ છે જૂની. તો આજે આપણે આ લોકેશન ગોતી લીધું અને જોયું અને કોઈ આપણે માણસ મોટું મળ્યું તો આપણે આનો ઇતિહાસ વિશે જાણકારી મળી હતી, પરંતુ હાલ કોઈ આપણે અહીંયા દેખાતું નથી. તો જગ્યા બહુ સારી છે અહીંયા કને, સરસ મજાનું તળાવ ને શાંતિભરી હવામાન અહીંયા કને. ને સેલોર વાવ આપણે આમ આ બાજુ રોડ છે, આ પહાડ છે ને, પહાડની નીચે આ બાજુ રોડ છે, રસ્તો ને રસ્તાને પહાડની આ બાજુ આપણે આવીએ તળાવમાં તો આપણે સામેથી આવીએ આ બાજુથી, કારણ કે અહીંયાથી આવવાનો રસ્તો જ નથી. બાવર એટલી જાડી છે કે અંદર આવા એવી શક્યતા જ નથી. ને આ અહીંયા જે જોઈ શકો તમે નાકા ટાઈપ જે સેલોર વાવમાં આવે છે એ પ્રમાણે જ આ પહેલો માળ છે અને નીચે પણ 1-2 માળ જે હોઈ શકે. એટલે ઊંડો કેટલો છે એ આપણે કોઈ પણ અનુમાન નથી. 50-100 ફૂટ પણ ઊંડી હોઈ શકે ને ત્યારે તો આનું પાણી છે હજી. અને અહીંયાથી લગભગ જે તે વખતે પાણી જે સિંચાઈ કરતા હશે તેનો પણ અહીંયા ખાંચો દેખાય છે
કે અહીંયા પાણી ભરીને આ બાજુ આ વાળામાં પાણી આવતો હશે. તો બહુ સરસ લોકેશન છે. અને આપણા કચ્છમાં આવી ઘણી સેલોરાઓ જે તે વખતે પહેલાં રાજાશાહી વખતમાં જ્યારે પાણીની બહુ તંગી હતી, પીવા માટે પાણી ક્યાં જળતું નહીં, તો તે વખતે બધી આવી સેલોરાઓ બનાવવામાં આવતી. જે ગ્રામજનો હોય કે ભલે રાજાશાહી વખતમાં કે જ્યાં માણસોની વસ્તી હોય કે અવર જવર હોય ત્યાં આવી સેલોરાઓ બનાવતા અને તેમાંથી પાણી પોતાને પીવા માટે અને પોતાના પશુ કે જાનવર કે હોય તેને પણ પીવા મળે તે માટે આવા સેલોરાઓને હાથેથી ખોદી અને પછી અંદરની બાંધકામ કરતા. અને તેમાં આજે પણ વર્ષો થઈ ગયા છતાં પણ આપણને આવી જૂની સેલોરાઓમાં આપણે પાણી હજી પણ એવું સરસ મજાનું જોવા મળી રહ્યું છે. મીઠું એકદમ પાણી. તો મિત્રો આ સેલોરાઓ લગભગ મારા ખ્યાલે હજી પણ આપણે આ સોશિયલ મીડિયામાં કે ક્યાં પણ આપણે જોઈ નથી. આપણે પહેલી વખત જાણકારી મળી અહીંયા કને દેવીસર ગયા હતા આપણે. તો દેવીસરમાં આપણે એક ભાઈએ કીધું કે અહીંયા આરલ જે ફાટક છે, આરલ ફાટકની આપણે આગળ આવશું તો અહીંયા કને એક સેલોરા. તો સેલોરાઓ કેવી છે ને કેવી નથી આપણે ખબર નહોતી, પણ આપણે તો એક વસ્તુ છે કે આવી કુદરતી ને ઐતિહાસિક વસ્તુ આપણને કોઈ કહે એટલે આપણે એકદમ પહોંચી જ જઈએ ને ગોતી જ લઈએ, ભલે 2-3 આપણને ધક્કા પડે. તો આજે આપણે ફાઇનલી આવીને અહીંયા ગોતી લીધી અને સેલોરાઓ પણ બહુ સારી છે, જૂની. તો લોકેશન તમને કેવું લાગ્યું ને કેવી જગ્યા લાગી તે કમેન્ટમાં અવશ્ય જણાવજો. ફરી આપણે નવા લોકેશન આવા જૂના ઐતિહાસિક રાજાશાહી વખતના કે જોવાલાયક સ્થળો તમામ એવા આપણે ગોતી અને આપણી ચેનલ ઉપર નાખતા હોઈએ છીએ. તો આવા જ વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને ફરી આવા વિડીયો જોવા માટે ચેનલને કરજો સબસ્ક્રાઈબ. તો આવા નવા વિડીયો તમને કચ્છમાં આવેલ જોવાલાયક સ્થળો કે ઐતિહાસિક સ્થળો તમને જોવા મળતા રહેશે. સુંદર નજારો અહીંયા તળાવનો, અને તળાવની બાજુમાં અહીંયા એક વૃક્ષ છે આપણે કાંડાનું, ને કાંડાના વૃક્ષમાં તમે જોઈ શકો છો કે સુગ્રીવના માળા પણ ઘણી સંખ્યામાં અહીંયા જોવા મળી રહ્યા છે.